મહુવા સમઢિયાળા ગામના મંદિરમાં 1.80 લાખના ચાંદીના છત્તરની ચોરી થઈ। ના ના ન કરીએ નહીં ને ભાઈ, અમે ન કરીએ। મારું નામ અશ્વિનભાઈ લાઠિયા છે। ગામ સમઢિયા, લાઠિયાનું સમઢિયા, બરાબર। ત્યાં માતાજીના મઢમાં તારીખ 20 તારીખે રાત્રે ચોરી થયેલી છે। અંદાજે 10 થી 11 કિલો ચાંદી ગયેલું છે। માર્કેટ વેલ્યુ પ્રમાણે 20 થી 22 લાખ રૂપિયા થાય છે અને 2:30 વાગ્યાના અરસામાં તેનું ચોરી થયેલી છે। 2 જણાએ ચોરી કર્યો છે એવો અંદાજ છે। મારું નામ રામભાઈ આલાભાઈ કોબાડ, સમઢિયાળા પટ્ટીના સરપંચ તરીકે હું ફરજ બજાવું છું। સમઢિયાળા પટ્ટીની અંદર લાઠિયા પરિવારના મઢે ચાંદીની ચોરી થયેલી છે। ચોરીની અંદર અંદાજિત નાના મોટા સત્તરો 25, એક મોટું સત્તર 8 કિલાનું છે, એક 1.25 કિલાનું સત્તર છે। એ 20 તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે। એની અંદર અંદાજિત રકમ 20 થી 21-22 લાખ અંદાજિત રકમની ચોરી થયેલી છે। તો એની અંદર ગામજનોનો ને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે ચોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગડાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તનતોડ મહેનત કરે છે, મેડમે પણ તનતોડ મહેનત કરે છે। તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે ચોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે। જય જય ગરવી ગુજરાત।